વડોદરા શહેરને દક્ષિણ વિભાગ સાથે જોડતા સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ ભારદારી વાહનો માટે બંધ રહેશે. હાલના રસ્તાની સપાટી પર માસ્ટિક કરીને રોડ રિસરફેસિંગની કામગીરી કરવાની છે, જેથી આવતીકાલે તારીખ 15 રાત્રિના આશરે 12 વાગ્યાથી તારીખ 13 જાન્યુઆરી 2025 રાત્રિના 12 વાગ્યા સુધી ચાલશે, જેથી આ બ્રિજ પર ટ્રાફિકની સરળતા માટે ટુ વ્હીલર તથા લાઇટ વ્હીકલ સરળતાથી પસાર થાય એ માટે એક તરફના રસ્તાની કામગીરી બાદ બીજી તરફના ટ્રેકની કામગીરી શરૂ કરાશે. જ્યારે ભારદારી વાહનો માટે સોમા તળાવ 4 રસ્તાથી કપુરાઈ બ્રિજ નીચે નેશનલ હાઈવે નંબર 48 તરસાલી બ્રિજ નીચેથી શહેરમાં પ્રવેશ કરી તરસાલી તળાવ તરસાલી શાક માર્કેટ 4 રસ્તા થઈ જે તે બાજુ જઈ શકાશે. તેમજ સોમા તળાવ 4 રસ્તાથી પ્રતાપનગર રોડ થઈ પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી સર્કલ, ભવન સર્કલ, સુસેન સર્કલ, તરસાલી શાક માર્કેટ 4 રસ્તા થઈને જે તે બાજુ જઈ શકશે. તેવી જ રીતે શાક માર્કેટ 4 રસ્તાથી સુશીલ રિંગ રોડ, ગુરુદ્વારા સર્કલ, સુસેન સર્કલથી જમણી બાજુ વળીને ભવન સર્કલ, બરોડા ડેરી સર્કલ, પ્રતાપનગર સર્કલ, પ્રતાપનગર બ્રિજ ઉપર થઈને ડભોઈ 3 રસ્તાથી જમણી બાજુ વળીને સોમા તળાવ 4 રસ્તાથી જે તે તરફ જઈ શકાશે. આ ઉપરાંત તરસાલી શાક માર્કેટ 4 રસ્તાથી તરસાલી તળાવ, તરસાલી બાયપાસ, નેશનલ હાઈવે 48, કપુરાઈ બ્રિજથી સોમા તળાવ રસ્તે થઈને જે તે બાજુ જઈ શકાશે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.